કામગીરીમાં વરસાદ પડતા હરિપુરા કોસાડી વચ્ચે તાપી નદી પર નવનિર્મિત પુલની કામગીરી સામે સવાલો ઉભા થયા છે। ઉદ્ઘાટન પહેલા જ પુલ પર ઠેર ઠેર ગાબડા અને ભૂવાઓ પડતા હળવી ગુણવત્તાની કામગીરીની પોલ ખુલી હોવાનું સ્થાનિકોનો આક્ષેપ છે। અંદાજે 70 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે બનેલા આ પુલની ટકાઉપણાને લઈને લોકોમાં ચિંતા જોવા મળી। લોકોની સુવિધા માટે બનાવાયેલા પુલમાં ગુણવત્તાનું યોગ્ય ધ્યાન રાખવામાં આવ્યું કે નહીં તે મુદ્દે જવાબદાર તંત્ર સામે પ્રશ્નો ઉઠી રહ્યા છે। અને આ 1.25 કિલોમીટર એટલે 1 કિલોમીટરથી થોડું અંતરે આ બન્યો છે ને અડધો કિલોમીટર તો એમાં તિરાડ પડી છે અને જે જોઈન્ટ માળા છે એની અંદર પણ મોટી મોટી તિરાડો દેખાય છે અને જ્યારે હાથથી ખાલી માત્ર હાથ મારવો એટલે આખો માલ સામાન બહાર આવે છે એટલે કેટલું કાચું કામ અને કેટલી નીચી ક્વોલિટીનો માલ સામાન વાપરવામાં આવ્યો છે એ જોઈ શકાય છે। બધે ઠેર ઠેર અહીંયા તિરાડો જોવા મળે છે। આવનાર દિવસોમાં અહીંયાથી હેવી વાહનો જશે, લાખો લોકોની અવર જવર થશે તો આવનાર દિવસોમાં અહીંયા અકસ્માતનો ચાન્સીસ રહેલા છે એ જોઈ શકાય છે।